ચેનલો લોકસભાની ચૂંટણીના પરિણામો જે જાહેર થઈ રહ્યા છે એ બતાવી રહી છે, પરંતુ અમે તમને એ બતાવશું કે ગુજરાતની અંદર લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ થઈ હતી, બાય ઇલેક્શન પણ થયું હતું અને 7 મેના દિવસે લોકસભાની સાથે સાથે આ જે બાય ઇલેક્શન હતું એનું મતદાન પણ થયું હતું। તો એમાં કઈ પાર્ટી આગળ ચાલી રહી છે એના વિશે તમને જણાવશું। હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના જે 4 નેતાઓ જીત્યા હતા એ બધા 4 નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા હતા અને એક નેતા જે હતા એ અપક્ષ ચૂંટણી લડેલા અને એ પણ ભાજપમાં આવી ગયા હતા। એટલે પેટા ચૂંટણી કરવામાં આવી હતી। એમાં વિજાપુરથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સીજે ચાવડા અત્યારે 18,000 વોટથી આગળ ચાલી રહ્યા છે। એમની સામે કોંગ્રેસના દિનેશ પટેલ જે છે એ પાછળ ચાલી રહ્યા છે। બીજી જે બેઠક છે પોરબંદરની કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા। અર્જુન મોઢવાડિયા 66,000 વોટથી આગળ છે અને ઓડેદરા રાજુ જે છે કોંગ્રેસના ઉમેદવાર એ પાછળ ચાલી રહ્યા છે। માણાવદરમાં પણ કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર અરવિંદ લાડાણી ભાજપમાં આવી ગયા હતા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા અને અરવિંદ લાડાણી અત્યારે 9,700 વોટથી આગળ છે અને કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કંસાદરા પાછળ ચાલી રહ્યા છે। ખંભાતમાં ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા। ચિરાગ પટેલ 16,000 વોટથી આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના મહેન્દ્ર પરમાર પાછળ ચાલી રહ્યા છે। વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર હતા ધર્મેન્દ્રભાઈ વાઘેલા, એ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપની ટિકિટ ઉપરથી પેટા ચૂંટણી લડ્યા। ધર્મેન્દ્ર વાઘેલા અત્યારે 20,000 વોટથી આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલ છે એ પાછળ ચાલી રહ્યા છે। મતલબમાં ગુજરાતની અંદર ભાજપનો ઘોડો અત્યારે એકદમ આગળ ચાલી રહ્યો છે વિધાનસભાની પેટા ચૂંટણીમાં। હવે બીજું એક મોટો એક ઐતિહાસિક ફેરફાર પણ સામે આવી રહ્યો છે કે અત્યાર સુધી ઓડિશાની અંદર બીજુ પટનાયકની વર્ષોથી સરકાર હતી। એમ કહી શકાય કે ઓડિશાની અંદર બીજુ પટનાયકનું એક હથ્થું શાસન ચાલી રહ્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે ઓડિશામાં થઈ અને ઓડિશાની અંદર અત્યારે ભાજપ ઘણું બધું આગળ છે। લગભગ એવું નક્કી થઈ ગયું છે કે ઓડિશાની અંદર આ વખતે ભાજપ સરકાર બનાવશે અને જો આવું બનશે તો એક મોટો ઇતિહાસ સર્જાશે, કારણ કે ઓડિશાની અંદર કોંગ્રેસ પણ ક્યારેય ફાવ્યું નથી, કારણ કે બીજુ પટનાયકની સરકાર વર્ષોથી ત્યાં છે। એટલે ભાજપ આ વખતે ઓડિશામાં એક મોટો અપસેટ સર્જી શકે છે। આંધ્રપ્રદેશની અંદર પણ અત્યારે સ્થિતિ એવી જ છે કે ત્યાં આગળ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી અને ભાજપનું ગઠબંધન એ આગળ ચાલી રહ્યું છે। એટલે કદાચ એવું બને કે આંધ્રપ્રદેશની અંદર પણ સરકાર બદલાય, ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ હતી મતદાન અને એનું પરિણામ પણ સાથે સાથે જાહેર થઈ રહ્યું છે। તો દર્શક મિત્રો, આવા અપડેટો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।